નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાલ કલરવમાં. આજે આપણે જોઈશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન નું ત્રીજું ચેપ્ટર નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે, વૈશ્વિક મહામંદી ઈસવીસો 29 થી 1932 ની વચ્ચે જે આવી હતી એની અસરો શું છે તે આપણે સમજાવવાની છે. તો વૈશ્વિક મહામંદીનો અસરો, તો પહેલા આ બધી ઘણી બધી છે, એમ બધી જે છે એ મુખ્ય અસરો છે. તો પ્રથમ છે વિશ્વવ્યાપી અસર. વિશ્વવ્યાપી અસર એટલે કે વૈશ્વિક મહામંદીની અસર વિશ્વના મોટાભાગના દેશો પર પડી અને આ આર્થિક સંકટ વૈશ્વિક સ્તરે ફેલાયું. બીજું છે ગ્રેટ બ્રિટનની નીતિની અસર, એટલે કે જે ગ્રેટ બ્રિટનનો જે કાનૂન હતો, કાયદો હતો, એની અસર શું થઈ એ. તો વિશ્વના મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાના ચલ પાઉન્ડના સંરક્ષણ માટે સોનાના જથ્થા બચાવવાની નીતિ અપનાવી. ત્યારબાદ ગ્રેટ બ્રિટનની આ નીતિ અસર વિશ્વના દેશો પર પણ પડી. ત્રીજું છે અમેરિકા પર અસર. અમેરિકા એટલે સમૃદ્ધ દેશ, તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં આર્થિક મંદી પણ ગંભીર બની. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અને ચોથું છે બેરોજગારીમાં વધારો. તો અમેરિકામાં લાખો કામદારો બેરોજગાર બન્યા. પાંચમું છે અર્થવ્યવસ્થામાં નબળાઈ. આ બેરોજગારી વધે એટલે અર્થવ્યવસ્થા તો નબળી જ પડી જવાની. તેથી એટલે વૈશ્વિક મહામંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. ત્યારબાદ દેશની આર્થિક સ્થિતિને કાબુ રાખવા અમેરિકા સરકારે કડક નિયંત્રણો લાગુ પાડ્યા. છઠ્ઠું છે આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર કડક અસર, એટલે કે વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મહામંદીના અસર હેઠળ આવ્યા અને વિશ્વવ્યાપી વેપારમાં ઘટાડો થયો અને અર્થતંત્ર અસ્થિર બન્યું. આ એની મુખ્ય અસરો છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. આ મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે, ખાસ કરીને આને તૈયાર કરો. આ મુખ્યત્વે 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવી સંભાવના છે. તો જોઈએ એનો જવાબ. તો પહેલું છે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના મુખ્ય પરિબળો કયા. તો ઘણા બધા પરિબળો છે. એમાંથી પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ, એક મિનિટ. ઉગ્ર રાષ્ટ્રવાદ. તો ઉગ્ર રાષ્ટ્રવાદમાં શું હતું, તો કે દ્વિતીય એક મિનિટ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની અને ઇટલી જાપાનમાં ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદનો ઉદય થયો. જર્મનીમાં હિટલરના નાઝી પક્ષ અને ઇટલીમાં મુસોલિનીના ફાસ્ટિસ્ટ પક્ષે પ્રચંડ ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવ્યો. જાપાને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ જગાવી તેને યુદ્ધ માટે તૈયાર કર્યા અને પરિણામે વિશ્વ શાંતિ જોખમાઈ. બીજું છે જૂથબંધીઓ, એટલે કે બધું ભેગા થઈ જવું. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ડર હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમેનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મિત્ર કરાર કર્યા. ત્યારબાદ છે ઇટલી, ઓસ્ટ્રેલિયા, યુગોસ્લાવિયા, રૂમેનિયા, હંગરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે પણ કરાર કર્યા. ત્યારબાદ ઇટલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો દળીની રચના કરી. ત્યારબાદ રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઇટાલી સાથે પણ કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. ત્રીજું છે લશ્કરવાદ, એટલે કે મિલિટરિઝમ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના ઘણા દેશોમાં પોતાની સુરક્ષા માટે શસ્ત્રોના ઉત્પાદન પર ભાર મૂક્યો. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી. યુરોપના દરેક દેશોમાં ભૂમિ સેના, નૌસેના અને હવાઈ દળની સંખ્યામાં વધારો થયો. જાપાન અને અમેરિકા પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં જોડાયા. અમેરિકાએ નૌસેના અને વાયુસેનાને સશક્ત બનાવ્યા. તો આ સશસ્ત્રીકરણની હોડે વિશ્વને યુદ્ધજનક વાતાવરણમાં ધકેલી દીધું. પરિણામે વાતાવરણમાં વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, એટલે કે એમની જે કઈ હશે સફળતા એ નહીં મળી. તો ઇટાલી, જાપાન, જર્મની જેવા દેશોએ તેમને સામ્રાજ્યવાદી લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કર્યા.
રાષ્ટ્રસંઘ પાસે અસરકારક લશ્કરી શક્તિ ન હોવાથી તે આક્રમણો અટકાવી શક્યો નહીં અને આક્રમક દેશોને રોકવામાં નિષ્ફળ જવાથી રાષ્ટ્રસંઘની વિશ્વસનીયતા ઘટી અને પરિણામે રાષ્ટ્રસંઘ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો, તે હારી ગયો. પાંચમું છે વર્સેસ્લની સંધિ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની પર વર્સેસ્લની સંધિ લાદવામાં આવી. જર્મનીએ યુદ્ધ માટે જવાબદાર ઠેરવાયું. જર્મનીની સૈન્ય શક્તિ ઘટાડવામાં આવી અને જર્મનીના સમૃદ્ધ ખનિજ પ્રદેશો છીનવી લેવાયા અને આ સંધિ જર્મન માટે અપમાનજનક અને અન્યાયપૂર્વક સાબિત થઈ હતી. હિટલરે આ સંધિને અયોગ્ય ગણાવીને તેનો વિરોધ કર્યો. જર્મનીમાં અસંતોષ ફેલાયો. જાપાન પણ અસંતુષ્ટ હતું. આ અસંતોષે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વાવ્યા. તો એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા એટલે ઈચ્છા. તો હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈન્યવાદી હતો અને તેની એકતા, સ્થિરતા, સમૃદ્ધતા તે ઈચ્છતો હતો. 12 માર્ચ 1938 ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેને જર્મનીને ભેળવી દીધું. 1 ઓક્ટોબર 1938 ચેકોસ્લોવેકિયાના સુડેટન પ્રદેશ પર કબજો કર્યો. માર્ચ 1939માં ચેકોસ્લોવેકિયાના સંપૂર્ણ રીતે કબજો કર્યો અને વર્સેસ્લની સંધિને નકારી અને વિશાળ જર્મન રચવાનો પ્રયાસ કર્યો. હિટલરની નીતિએ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની હતી. જર્મની દ્વારા પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક કારણ હિટલરની સામ્રાજ્યવાદી નીતિના કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું. 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું અને બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આક્રમણ બંધ કરવાની ચેતવણી આપી અને જર્મનીએ ચેતવણી અવગણી અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. આપણે જોઈએ ત્યારબાદ પછીનો પ્રશ્ન છે દ્વિતીય જે વિશ્વયુદ્ધ જે શરૂ થયું હતું એના પરિણામો શું છે? દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પરિણામો માટે ખૂબ જ વ્યાપક અને દીર્ઘકાલીન રહ્યા. આ યુદ્ધે વિશ્વના રાજકીય, આર્થિક, સામાજિક અને બંધારણમાં મોટો ફેરફાર લાવ્યો. તો પહેલું છે આર્થિક પરિણામો. તો દ્વિતીય વિશ્વયુદ્ધના ભાગ લેનાર લગભગ દરેક દેશને ભારે નુકસાન થયું અને અમેરિકાએ આશરે $350 અબજ ખર્ચ્યા, જ્યારે અન્ય દેશોએ $1 અબજ કરતાં વધુ ખર્ચ ન કર્યો. યુદ્ધ દરમિયાન થયેલા ભારે ખર્ચને કારણે અનેક દેશોની મિલકતનો નાશ થયો અને ઇંગ્લેન્ડ લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકત ગુમાવી. ભાગ લેનાર દેશોને અર્થતંત્ર સંપૂર્ણપણે છિન્ન ભિન્ન થઈ ગયા. યુરોપના દેશોમાં ખાદ્ય સામગ્રીની અછત, મોંઘવારી, બેરોજગારી, ભૂખમરો જેવી સમસ્યા ઊભી થઈ. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બન્યું અને જીવન જીવવું નબળું બન્યું. વિશ્વભરમાં મહામંદીની પરિસ્થિતિ સર્જાઈ. બીજું છે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના. ઈસવીસન 1957ની રોજ રશિયન ક્રાંતિએ ચીન સહિત અનેક દેશોને પ્રભાવિત કર્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ, જેના કારણે ચીન પર તેનો પ્રભાવ ઓછો થયો. આ પરિસ્થિતિનો લાભ ચીનમાં માઓ ત્સે તુંગના નેતૃત્વ હેઠળ ક્રાંતિ થઈ. પરિણામે ઈસવીસો 49માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ત્યારબાદ ત્રીજું છે ઠંડુ યુદ્ધ એટલે કે કોલ્ડ વોર. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બે વિરોધી શક્તિઓ વહેંચાઈ ગયો. અમેરિકન નેતૃત્વ હેઠળ ગઠબંધન, રશિયા નેતૃત્વ હેઠળ સામ્યવાદી ગઠબંધનના દેશોએ પોતાની સુરક્ષા માટે આ બે શક્તિઓનું જોડાણ કર્યું. બંને ગઠબંધનો વચ્ચે શસ્ત્રો વગરનો તણાવ, વિચારધારાનો સંઘર્ષ, શક્તિ પ્રદર્શન શરૂ થયું. આ પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવ્યું. ચોથું છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ જાળવવા માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને તેનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્ક, યુએસએમાં સ્થિત છે. અને સંયુક્ત રાષ્ટ્રએ મુખ્ય હેતુ હતો વિશ્વ શાંતિ સ્થાપિત કરવાનો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ રીતે થઈ? તો ઘણા બધા કારણો છે, એમાં આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના નીચે મુજબ થઈ. બરાબર, તો 1 ઈસવીસન 1939માં
શરૂ થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના અમેરિકામાં જોડાયું ત્યારથી અમેરિકાના પ્રમુખ એફડી રૂઝવેલ્ટે વિશ્વમાં માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. બીજો છે 6 જાન્યુઆરી 1941ના રોજ તેમણે આ 4 બાબતોની જાહેરાત કરી. પ્રથમ છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, બીજું છે ધાર્મિક સ્વાતંત્ર્ય, ત્રીજું છે આર્થિક સ્વાતંત્ર્ય અને ચોથું છે ભયમાંથી મુક્તિનો અધિકાર. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે 4 ઓગસ્ટ 1941ના રોજ પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે ચર્ચા વિચારણા અને અંતે 8 મુદ્દાઓનું એટલાન્ટિક ખતપત્ર બહાર પાડ્યું. આ ખતપત્ર દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમની જાળવણી, વિશ્વ શાંતિ, સલામતી, સામાજિક આર્થિક કલ્યાણ, નિઃશસ્ત્રીકરણ અને બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાંચમું છે ઓક્ટોબર 1943માં બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના વિદેશ પ્રધાનો મોસ્કોમાં મળ્યા. તેથી મોસ્કો પરિષદમાં વિશ્વ શાંતિ જાળવવા માટે કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા. છઠ્ઠું છે નવેમ્બર 1943માં તહેરાનમાં 3 મહાદાતાઓની પરિષદ મળી. સાતમું છે 1944માં વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. ત્યારબાદ 8મો પોઈન્ટ છે 24 ઓક્ટોબર 1945ના રોજ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં 51 સભ્ય રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશનની સ્થાપનાની જાહેરાત કરી. તેમાં ભારતનો પણ સમાવેશ થયો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે સામાજિક અને આર્થિક સમિતિની વર્ણન કરો. આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્વ ધરાવે છે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે. તો પહેલું છે સમિતિમાં કુલ 54 સભ્ય સંખ્યા છે, એટલે કે સમિતિમાં 54 સભ્યો છે. ત્યારબાદ છે સામાન્ય સભા. આ સભ્યોની ચૂંટણી 3 વર્ષ માટે કરે છે. દર વર્ષે એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય અને તેટલા જ નવા સભ્યો ફરીથી ચૂંટાય છે, એટલે કે જોડાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિ જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે છે. તે ધર્મ, જાતિ કે પ્રદર્શનના ભેદભાવ વિના જગતને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરે છે. હવે ઇસીઓ એસઓસીની નીચે કાર્ય કરતી મુખ્ય સંસ્થાઓ. તો આ સમિતિની દેખરેખ હેઠળ વિશ્વભરમાં નીચે મુજબ સંસ્થાઓ કામ કરે છે. પહેલી છે WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે. પછી આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ. તે વિશ્વમાં નાણાકીય સ્તર સ્થાપવાનું કામ કરે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા. તે દુનિયાના બધા દેશોમાં કૃષિ ઉત્પાદન, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણ ધોરણ ઊંચું લાવવાનું તે કામ કરે છે. ત્યારબાદ છે યુનિસેફ. સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદનું ભંડોળ આપણે કહી શકીએ. તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે પૌષ્ટિક આહાર અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ છે યુનેસ્કો. સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. સામાન્ય સભા એટલે શું? તો કે તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે અને બધા રાષ્ટ્ર સભ્યોના પ્રતિનિધિઓની બનેલી છે. સભ્યપદ અને મતદાન. તો દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને માત્ર એક જ મત આપવાનો અધિકાર છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. હાલમાં ઈસવીસન 2016માં સભ્યોની કુલ સંખ્યા 193 છે. સલામતી સભ્યોની ભલામણથી સામાન્ય સભાની 2/3 ભાગ બહુમતીથી કોઈ પણ રાષ્ટ્ર સભ્યપદ મેળવી શકે છે. મુખ્ય કાર્ય છે આંતરરાષ્ટ્રીય સંબંધો પર સલાહ સૂચનો આપવા, દર વર્ષે મહામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રને મંજૂર કરવું, વિશ્વના આર્થિક વિકાસ, માનવ અધિકાર અને નિઃશસ્ત્રીકરણ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવું, પોતાના પ્રમુખ ઉપપ્રમુખની દર વર્ષે ચૂંટણી કરવી, વડુ મથક સામાન્ય સભાનું વડુ મથક જે ન્યુયોર્કમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ વિશે તમે કંઈક કહો. તો આ સમિતિને સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી કહેવામાં આવે છે. તેમાં કુલ 15 સભ્યોની
તેમાં કુલ 15 સભ્યો હોય છે. કાયમી સભ્યો 5 યુએસએ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. અને બિનકાયમી સભ્યો છે 10. આ સભ્યોની પસંદગી સમયાંતરે કરવામાં આવે છે. તેમનું મુખ્ય કાર્ય છે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી. ત્યારબાદ છે વીટો પાવર. તો 5 કાયમી સભ્યોને કોઈ પણ ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આ ધરાવે છે, જેને નિષેધાધિકાર કહે છે, અથવા તો તેને વીટો પણ કહેવામાં આવે છે. કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછો 9 સભ્યોનો મત જરૂરી છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિને વિશાળ સત્તાએ આપવામાં આવી છે. તે માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટઘાટ કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે જો યુદ્ધ થયું હોય તો લવાદી દ્વારા તેઓનો અંત લાવવા પ્રયાસો કરાય છે. ત્યારબાદ જોઈએ ટૂંકમાં પ્રશ્નો. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ વાર્સલેસની સંધિ જવાબદાર હતી. ત્યારબાદ છે જર્મન સરમુખત્યાર કોણ હતો? તો એડોલ્ફ હિટલર જે જર્મન સરમુખત્યાર હતો. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. તો 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનું પોલેન્ડ પરનું જે આક્રમણ હતું તેના કારણે આ દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો હતો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે મને આટલે સુધી નિહાળ્યો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂલચૂક માફ કરજો. જય હિન્દ.